હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ. હું નિમેશ પટેલ. આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં એક ગુણના પ્રશ્નોની ચર્ચા કરીશું, જેમાં 1 થી 30 સુધીના પ્રશ્નો ભાગ 1માં ચર્ચા કરી. હવે 31થી પાછળના પ્રશ્નો ભાગ 2માં ચર્ચા કરીશું. તો ચલો, પ્રશ્ન નંબર 31. તાપમાનનું માપન કરતા સાધનને ખાલી જગ્યા કહે છે. તાપમાનનું માપન કરી જે સાધન તો એને શું કહેવાય? તો એને કહીશું થર્મોમીટર. સામાન્ય રીતે શું હોય કે શરીરનું તાપમાન અને લેબોરેટરીમાં જે અન્ય પ્રવાહી પદાર્થો હોય તો એનું તાપમાન માપવામાં આવે, તો એ તાપમાનનું માપન કરતા સાધનને શું કહેવાય? તો થર્મોમીટર કહે છે. જે થર્મોમીટર વડે શરીરનું તાપમાન માપવામાં આવે તેને ખાલી જગ્યા કહે છે. આપણા જે શરીરનું તાપમાન માપે તો એ થર્મોમીટર કોની જોડે હોય? તો ડૉક્ટર જોડે. તો ડૉક્ટર જોડે જે થર્મોમીટર હોય એને શું કહેવાય? તો એને કહેવાય ક્લિનિક થર્મોમીટર. ક્લિનિક થર્મોમીટર. ચલો આગળ, પ્રશ્ન નંબર 33. જે થર્મોમીટરમાં રહેલ પ્રવાહી ખાલી જગ્યા હોય છે. ચલો, થર્મોમીટરમાં જે પ્રવાહી હોય શું હોય? તો પારો હોય, જેને શું કહેવાય? મર્ક્યુરી કહે છે. તો થર્મોમીટરની અંદર રહેલું પ્રવાહી જેને મર્ક્યુરી કહેવાય છે. મર્ક્યુરી અથવા શું કહેવાય? પારો. જેની શોધ કોને કરી હતી? તો મેડમ ક્યુરી નામના જે વૈજ્ઞાનિક હતા એમને મર્ક્યુરી અથવા પારાની શોધ કરી હતી. એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકને તેમની શોધના કારણે મૃત્યુનો સામનો કરવો પડ્યો હતો? તો કયા વૈજ્ઞાનિક આવશે? મેડમ ક્યુરી, કે જેમની શોધ હતી પારો, એ પારાના કારણે જ એમનું મૃત્યુ થયું હતું. ચલો, ખાલી જગ્યા નંબર 34. ક્લિનિક થર્મોમીટર ખાલી જગ્યા સુધીનું માપન કરી શકે છે. ક્લિનિક થર્મોમીટર હોય તો કેટલાથી લઈ અને કેટલા સુધીનું માપન કરી શકે? તો ક્લિનિક થર્મોમીટર સામાન્ય રીતે મનુષ્યનું શરીરનું તાપમાન હોય 37° સેલ્સિયસ. તો 37° હોય. ક્લિનિક થર્મોમીટરની માપન શક્તિ હોય 35થી લઈ અને 42 સુધી. તો કેટલી આવશે? 35°C થી 42°C સુધીનું માપન કરી શકીએ છીએ. આની વચ્ચે માનવ શરીરનું તાપમાન 37°C નોંધવામાં આવે છે. ચલો, માનવ શરીરનું સામાન્ય તાપમાન ખાલી જગ્યા હોય તો કેટલું આવશે? 37°C હોય છે. આજે તંદુરસ્ત વ્યક્તિ હોય તેમાં સામાન્ય તાપમાન 37°C હોઈ શકે છે. બધા જ વ્યક્તિઓમાં 37°C હોવું ફરજિયાત નથી. કોઈકને એના કરતાં વધારે હોય તો કેટલાકને ઓછું પણ હોય, પણ સામાન્ય રીતે જે તંદુરસ્ત વ્યક્તિ હોય તેમનું સરેરાશ તાપમાન કેટલું હોય? તો 37°C હોય છે. ચલો, લેબોરેટરી થર્મોમીટર ખાલી જગ્યા સુધીનું માપન કરી શકે છે. તો આજે લેબોરેટરી થર્મોમીટર હોય તો શું હોય? તો કેમિસ્ટ્રીની જે લેબ હોય લેબમાં જોવા મળશે. તો એમાં કેટલાથી કેટલા સુધીનું માપન થાય? તો એમાં -10થી લઈ અને 110°C સુધીનું માપન થઈ શકે છે. -10°C થી 110°C સુધીનું માપન થઈ શકે છે. ચલો, ઉષ્માનું વહન ખાલી જગ્યા બાજુથી ખાલી જગ્યા બાજુ તરફ થાય. ઉષ્મા કે ગરમી એનું વહન કઈ બાજુ થશે? તો આ રીતના લોખંડનો સળિયો હોય અને આ બાજુ નીચે સળગાવવામાં આવે તો શું થાય? તો ગરમીનું વહન કઈ બાજુ થશે? તો ગરમ ભાગ તરફથી ઠંડા ભાગ તરફ ગરમીનું વહન થાય છે. તો ઉષ્માનું વહન ગરમ બાજુથી ઠંડી બાજુ તરફ થાય છે. ચલો, પાણી અને હવા ઉષ્માના ખાલી જગ્યા છે. તો પાણી અને હવા શું હશે? ઉષ્માના મંદવાહક છે, કે જેમાં પાણીમાં અને હવામાં ઉષ્માનું વહન થતું નથી. ઉષ્મા એટલે શું? કે ગરમી. તો એટલા પ્રમાણમાં પાણીમાં અને હવામાં ઉષ્માનું વહન થતું નથી. એટલે બંને કેવા કહેવાય? ઉષ્માના મંદવાહક. ચલો આગળ, જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહન થાય તેને ખાલી જગ્યા કહે છે. જમીન પરની હવા જ્યારે સમુદ્રની અંદર જાય તો એને શું કહેવાય? તો એને કહેવાય ભૂલહેર. જમીન એટલે ભૂમિ એટલે ભૂ, અને તેના પરથી પસાર થતી લહેર એટલે કઈ આવશે? ભૂલહેર. જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહન થાય તો તેને શું કહે છે? ભૂલહેર કહે છે. ચલો આગળ, ઊન એ ઉષ્માનું ખાલી જગ્યા છે. તો ઊન એ ઉષ્માનું મંદવાહક.
ઊને કેવું હોય તો ઉષ્માનું મંદવાહક હોય. ચલો 41. વિનેગરનો સ્વાદ કેવો હોય? વિનેગર તો એનો સ્વાદ કેવો હશે? તો હશે ખાટો. કેમ ખાટો? તો વિનેગરની અંદર કયું એસિડ રહેલું હોય? તો આવશે એસિટિક એસિડ. એસિટિક એસિડ. વિનેગરની અંદર એસિટિક એસિડ રહેલું હોય, જેથી એનો સ્વાદ કયો હશે? ખાટો હશે. કેમ ખાટો? તો આ જે એસિડ હોય એ શબ્દ એસિયર પરથી ઉતરી આવેલો છે. લેટિન ભાષાનો શબ્દ એસિયર, એના ઉપરથી એસિડ શબ્દ ઉતરી આવે, જેનો અર્થ થાય ખટાશ. એસિયર એટલે શું થાય? ખટાશ. તો એસિટિક એસિડ હોવાને કારણે વિનેગરનો સ્વાદ કેવો હોય? ખાટો હોય છે. ચલો, બેકિંગ સોડા, ખાવાના સોડાનો સ્વાદ ખાલી જગ્યા હોય. બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડાનો સ્વાદ કેવો હોય? તો બેઝિક. બેઝિક પ્રકૃતિ એટલે તુરો સ્વાદ. બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડાનો સ્વાદ કેવો હશે? તુરો હશે. કીડીના ડંખમાં ખાલી જગ્યા એસિડ હોય છે. તો કીડી જ્યારે આપણે કરડે તો એક પ્રકારનું એસિડ આપણા શરીરના અંદર છોડે છે. જે એસિડ શું હોય? તો એ ફોર્મિક એસિડ હોય. તો કીડીના ડંખમાં ફોર્મિક એસિડ આવેલું હોય છે. તો કીડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે. તો 31 થી 43 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. હવે આગળ પ્રશ્ન નંબર 44ની ચર્ચા કરીએ. આગળ ખાલી જગ્યા નંબર 44. લિટમસ ખાલી જગ્યા વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. તો ચાલો, લિટમસ પેપર હોય કે જે લાલનું ભૂરા રંગમાં અને ભૂરાનું લાલ રંગમાં રૂપાંતર કરે એસિડિક દ્રાવણ અથવા બેઝિક દ્રાવણમાં એનું પરીક્ષણ કરવામાં આવે છે. તો એ લિટમસ પેપર એ ખાલી જગ્યા વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય. તો શેમાંથી પ્રાપ્ત થાય? તો લાઇકેન નામની જે વનસ્પતિ હોય તેમાંથી આ લિટમસ પ્રાપ્ત થાય છે. તો ચલો, લાઇકેન. લિટમસ એ લાઇકેન વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. ચલો, સાબુનું દ્રાવણ ખાલી જગ્યા પ્રકૃતિ ધરાવે છે. તો સાબુનું દ્રાવણ એ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. જેથી શું હોય? આપણે ખોરાક જમતા હોય એ સમયે આપણા કપડા ઉપર જો હળદરના ડાઘ લાગ્યા હોય તો એ ડાઘ ધોતા સમયે શું થાય? તો લાલ રંગમાં રૂપાંતર થાય. તો કેમ લાલ રંગમાં? તો સાબુનું દ્રાવણ એ બેઝિક પ્રકૃતિ ધરાવે. તો બેઝિક પ્રકૃતિની એની સાથે પ્રક્રિયા થઈ અને એ રંગ કેવો બનશે? તો જે કેસરી રંગના હળદરના ડાઘા હોય તે લાલ રંગમાં રૂપાંતર થાય. તો સાબુનું દ્રાવણ એ ખાલી જગ્યા પ્રકૃતિ ધરાવે છે. તો સાબુનું દ્રાવણ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. ચલો, દહીંમાં ખાલી જગ્યાએ એસિડ હોય છે. તો દહીંમાં કયું એસિડ હશે? તો દહીંમાં લેક્ટિક એસિડ હશે. દહીંમાં લેક્ટિક એસિડ આવેલું હોય છે. જ્યારે પાલકમાં ઓક્ઝેલિક એસિડ હોય. દહીંમાં લેક્ટિક એસિડ હશે, જ્યારે પાલકમાં ઓક્ઝેલિક એસિડ આવેલું હોય છે. ચલો, એની સિવાય ખાટા ફળમાં કયું હશે? તો ટાર્ટરિક એસિડ આવેલું હોય છે. એટલે કે દ્રાક્ષમાં કયું એસિડ હોય? તો દ્રાક્ષમાં ટાર્ટરિક એસિડ આવેલું હોય છે. ચલો આગળ, ચૂનાના પાણીનું રાસાયણિક નામ. ચલો, ચૂનાના પાણીનું રાસાયણિક નામ કયું થશે? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે ચૂનાના પાણીનું રાસાયણિક નામ છે. કયું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો, દ્રાવણ બેઝિક પ્રકૃતિનું હોય ત્યારે ફિનોપ્થેલિન ખાલી જગ્યા રંગ આપે. ફિનોપ્થેલિન એટલે શું? તો આ ફિનોપ્થેલિન એક પ્રકારનું સૂચક છે. જો દ્રાવણ બેઝિક પ્રકૃતિનું હોય તો આ સૂચક કયો રંગ આપશે? તો દ્રાવણ બેઝિક પ્રકૃતિનું હોય ત્યારે ફિનોપ્થેલિન ગુલાબી રંગ આપશે. બેઝિક પ્રકૃતિનું હોય ત્યારે ગુલાબી રંગ આપે છે. જ્યારે દ્રાવણ એસિડિક હોય તો શું થાય? તો દ્રાવણની અંદર જે રંગ હોય એ રંગ દૂર થશે. એટલે દ્રાવણ કેવું બનશે? રંગવિહીન. ચલો, દ્રાવણ બેઝિક પ્રકૃતિનું હોય તો ફિનોપ્થેલિન ગુલાબી રંગ આપે છે. જ્યારે દ્રાવણ એસિડ પ્રકૃતિનું હોય એટલે કે એસિડિક હોય તો ફિનોપ્થેલિન કયો રંગ આપશે? તો રંગવિહીન બનશે. જમીન વધુ એસિડિક હોય ત્યારે તેમાં ખાલી જગ્યા ઉમેરવામાં આવે છે. જમીનમાં વધુ પડતું એસિડિક દ્રવ્ય હોય તો એમાં શું ઉમેરવામાં આવે? તો એમાં ક્વિક લાઇમ ઉમેરવામાં આવે છે. ક્વિક લાઇમ એટલે શું? તો કેલ્શિયમ ઓક્સાઇડ. તો જમીન વધુ એસિડિક હોય ત્યારે તેમાં ક્વિક લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરવામાં આવે છે. ચલો આગળ, ખાલી જગ્યા નંબર 50.
કોલસો લાકડાનું દહન એ ખાલી જગ્યા ફેરફાર છે. ચલો, કોલસો અને લાકડાનું દહન થયા એટલે કે સળગી ગયા પછી એનું ફરીથી કોલસા અથવા લાકડામાં રૂપાંતર કરી શકાય નહીં. તો કેવો ફેરફાર કહેવાય? એ કહેવાય રાસાયણિક ફેરફાર. રાસાયણિક ફેરફાર. ચલો, એક હશે રાસાયણિક ફેરફાર અને બીજો હશે ભૌતિક ફેરફાર. તો એ બંનેમાં તફાવત શું? તો એક રાસાયણિક ફેરફાર. તો રાસાયણિક ફેરફાર એટલે દ્રવ્યનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય અને ફરીથી એનું એ સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય નહીં, તો એને કહેવાય રાસાયણિક ફેરફાર. કોલસા અને લાકડાનું એક દહન થઈ જાય તો એના પછી તે દહનનું ફરીથી લાકડા અથવા કોલસામાં રૂપાંતર કરી શકાય નહીં, તો એને શું કહેવાય? રાસાયણિક ફેરફાર કહે છે. કેરીનું પાકવું, કેરી પાકી જાય તો એ કેવો ફેરફાર કહેવાય? રાસાયણિક. ફરીથી એને કાચી કરી શકાય નહીં, તો એ કહેવાય રાસાયણિક ફેરફાર. પછી આગળ આવશે મનુષ્યમાં પાચન થવું. પાચન થવું એ કયો ફેરફાર? તો રાસાયણિક ફેરફાર. એકવાર પાચન થઈ જાય પછી ક્રિયા ઉલટાવી શકાય નહીં, એટલે કયો ફેરફાર થશે? તો રાસાયણિક ફેરફાર કહે છે. જ્યારે ભૌતિક ફેરફાર એટલે શું? આકાર અને કદમાં ફેરફાર થાય તો એને ભૌતિક ફેરફાર કહે છે. દાખલા તરીકે બરફનું પાણીમાં રૂપાંતર થવું, તે શું થાય? ભૌતિક ફેરફાર કહે છે. કેમ? તો ફરીથી આપણે પાણીનું બરફમાં રૂપાંતર કરી શકીએ છીએ. બરફનું પાણીમાં રૂપાંતર થવું એ એક ભૌતિક ફેરફાર છે. ચલો આગળ. વંદામાં ખાલી જગ્યાથી શરીરની અંદર હવા પ્રવેશે છે. તો વંદામાં ક્યાંથી પ્રવેશ છે? તો શ્વસન છિદ્રો. વંદાની અંદર શું આવેલું હોય? શ્વસન છિદ્રો આવેલા હોય, તો જેના દ્વારા હવા શરીરની અંદર પ્રવેશે છે. ચલો, ફૂફૂસ શિરા ખાલી જગ્યામાં ખુલે છે. તો ફૂફૂસીય શિરા, ચલો આ રીતના ફેફસા આવેલા હોય, એની નીચે શું હોય? તો હૃદય આવેલું હોય, અને હૃદયના નીચે તો આ રીતના ભાગો આવેલા હોય કે શરીરના અલગ અલગ ભાગ સુધી રુધિર પહોંચશે. ચલો, જેમાં ફેફસાથી હૃદય સુધી રુધિર પહોંચશે. પછી હૃદય કેવું કાર્ય કરશે? તો પંપ જેવું. કે હૃદયનું કાર્ય પંપ જેવું હોવાથી શું કરશે? તો જે રુધિર હોય, શુદ્ધ રુધિર, એને સંપૂર્ણ શરીરમાં પરિવહન કરશે. તો અહીં આગળ શુદ્ધ રુધિર હોય જે ઓક્સિજન યુક્ત હોય, એનું શરીરમાં વહન કોના દ્વારા થાય? તો ધમની દ્વારા. જ્યારે શરીરના અલગ અલગ ભાગોમાંથી અશુદ્ધ રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર, તો એની હૃદયમાં કોણ લાવશે? તો શિરા. ચલો, હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રુધિર એટલે કે શુદ્ધ રુધિર જેનું હૃદયમાંથી શરીરના અંગો તરફ વહન કોણ કરશે? તો એ કરશે ધમની. જ્યારે શરીરના વિવિધ અંગોમાંથી અશુદ્ધ રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જેને હૃદયમાં પાછું કોણ લાવશે? તો શિરા. ધમની કેવું રુધિરનું વહન કરશે? શુદ્ધ રુધિર. જ્યારે શિરા અશુદ્ધ રુધિર. પણ જે ફેફસામાંથી હૃદયમાં રુધિર આવશે તો એ રુધિરમાં કેવું હશે? ઉલટું હશે. ફેફસામાંથી શુદ્ધ એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર હૃદયમાં કોણ લાવશે? તો અહીંયા આવશે ફૂફૂસીય શિરા. આમ તો શુદ્ધ રુધિરનું વહન કરવાનું કાર્ય કોનું? ધમનીનું. પણ અહીંયા ફેફસામાંથી શુદ્ધ રુધિર હૃદયમાં કોણ લાવશે? તો શિરા લાવશે. પણ કઈ શિરા? તો ફૂફૂસીય શિરા. જ્યારે અશુદ્ધ રુધિર હૃદયમાંથી ફેફસામાં લઈ જવાનું કાર્ય કોનું? તો એ આવશે ફૂફૂસીય ધમની. ફૂફૂસીય ધમની. આમ તો ધમનીનું કાર્ય શું હોય? તો શુદ્ધ રુધિરનું વહન કરવાનું. પછી આગળ શું? ઉલટું કાર્ય થશે. એટલે કે હૃદયમાંથી ફેફસામાં જશે જે રુધિર, તો એ રુધિર અશુદ્ધ હોય તો એને કોણ લઈ જશે? તો ધમની. પણ કેવી? ફૂફૂસીય ધમની. ચલો ફરીથી. હૃદયમાંથી શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન શરીરના અલગ અલગ ભાગોમાં કોણ કરશે? તો ધમની દ્વારા થશે. જ્યારે શરીરના અલગ અલગ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર હૃદય તરફ કોણ લઈ જશે? તો એ લઈ જશે શિરા. જ્યારે ફેફસામાંથી હૃદયમાં શુદ્ધ રુધિર કોણ લાવશે? તો એ લાવશે ફૂફૂસીય શિરા. પણ હૃદયમાંથી ફેફસામાં અશુદ્ધ રુધિર કોણ લઈ જશે? તો ફૂફૂસીય ધમની. આમ તો શુદ્ધ રુધિરનું વહન ધમની દ્વારા થાય, અશુદ્ધ રુધિરનું વહન શિરા દ્વારા થાય છે. પણ ફેફસા અને હૃદય એ બંને વચ્ચેનો માર્ગ ઉલટો હોય છે. તેથી નામ શું હોય? આગળ ફૂફૂસીય શિરા તો શુદ્ધ લોહીનું વહન કરશે, ફૂફૂસીય ધમની તો એ અશુદ્ધ લોહીનું વહન કરે છે. તો આ ખાસ ધ્યાન રાખવું. તો ચલો, ફૂફૂસીય શિરા ખાલી જગ્યામાં ખુલે છે. આ ફૂફૂસીય શિરા, આ હૃદય, આ ચાર ભાગ પાડીએ તો ઉપરના ભાગ હોય કર્ણક, નીચેના ભાગ હોય ક્ષેપક.
તો ફુફ્ફુસીય શિરા કઈ બાજુ ખુલશે? તો ડાબા કર્ણકમાં, આ બાજુ ડાબી બાજુનું કર્ણક. તો ફુફ્ફુસીય શિરા ખાલી જગ્યામાં ખુલે છે, શું આવશે? ડાબા કર્ણકમાં. ફુફ્ફુસીય શિરા ડાબા કર્ણકમાં ખુલે છે. ચલો, મેગ્નેશિયમની પટ્ટીને ગેસ પર રાખતો શું થાય? મેગ્નેશિયમની પટ્ટી હોય તો એને ગેસ ઉપર ગરમ કરવામાં આવે સળગાઈને, તો શું થાય? તો એ તેજસ્વી પ્રકાશ સાથે સળગે છે. શું આવશે? મેગ્નેશિયમની પટ્ટી તેજસ્વી પ્રકાશ સાથે સળગે. મેગ્નેશિયમની પટ્ટીને ગેસ ઉપર રાખવામાં આવે ત્યારે તે શું કરશે? તો તેજસ્વી પ્રકાશ સાથે સળગશે. પ્રકાશ કેવો હશે? તેજસ્વી સફેદ રંગનો પ્રકાશ હશે. ચલો, શ્વાસમાં લીધેલ હવામાં CO2નું પ્રમાણ ખાલી જગ્યા અને બહાર કાઢેલ હવામાં CO2નું પ્રમાણ ખાલી જગ્યા. ચલો, આપણે શ્વાસમાં કઈ હવા લઈશું? તો ઓક્સિજન લઈશું. તો ઓક્સિજનમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેવું હોય? તો ઓછું હોય. એટલે શું આવશે? 0.04% કાર્બન ડાયોક્સાઇડ હોય. જ્યારે બહાર કાઢીએ ઉચ્છ્વાસની ક્રિયામાં તો એ શું હોય? કાર્બન ડાયોક્સાઇડ. તો એમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેવું હશે? તો વધારે હશે. એટલે કેટલું હશે? 4.4%. આપણે શ્વાસ લઈએ તો ઓક્સિજન લઈશું એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. એટલે 0.04% કાર્બન ડાયોક્સાઇડ હોય. જ્યારે ઉચ્છ્વાસની ક્રિયામાં આપણે શું કરશું? તો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશું, તેનું પ્રમાણ કેવું હોય? વધારે હશે. એટલે 4.4% હોય છે. ચલો, કાર્બન ડાયોક્સાઇડની જગ્યાએ શ્વાસમાં લીધેલ હવામાં ઓક્સિજનનું પ્રમાણ. ચલો, આપણે જે શ્વાસમાં લઈએ ઓક્સિજન તો એનું પ્રમાણ કેટલું હોય? અને ઉચ્છ્વાસમાં ઓક્સિજનનું પ્રમાણ. ઉચ્છ્વાસમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હશે? તો ચલો, તો ઓક્સિજનનું પ્રમાણ કેટલું હશે? શ્વાસમાં લઈએ શું લઈશું? ઓક્સિજન. તો એનું પ્રમાણ હશે 21%. જ્યારે ઉચ્છ્વાસમાં બહાર શું કાઢશું? કાર્બન ડાયોક્સાઇડ. તો જેમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હશે? તો એ હશે 16.4%. આ ખાસ ધ્યાન રાખવું. આપણે શ્વાસમાં કઈ હવા લઈશું? કયો વાયુ? તો ઓક્સિજન. તો શ્વાસ લઈએ તે સમયે ઓક્સિજનમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હશે? તો 0.04%. જ્યારે બહાર કાઢીએ તો એ શું કાઢશું? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું? તો 4.4%. જ્યારે શ્વાસમાં ઓક્સિજન લઈએ તો ઓક્સિજનનું પ્રમાણ કેટલું? તો એ હશે 21%. જ્યારે બહાર કાઢીએ કાર્બન ડાયોક્સાઇડ તો એમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હશે? તો એમાં શ્વાસમાં ઓક્સિજનનું પ્રમાણ 16.4% હશે. ચલો આગળ, રુધિરમાં શ્વેત કણોનું કાર્ય શું? ચલો, રુધિરમાં શ્વેત કણો. શ્વેત કણો એટલે શું કરશું? તો શરીરની બહારથી પ્રવેશતા જે જંતુ હોય તેનો નાશ કરશે. તો રુધિરમાં શ્વેત કણોનું કાર્ય શું? બહારથી પ્રવેશતા જંતુઓનો નાશ કરશે. ચલો, રુધિરમાં શ્વેત કણોનું કાર્ય શું? તો બહારથી પ્રવેશતા રોગકારક જંતુઓનો નાશ કરશે. એટલે જ આ શ્વેત કણોનું શું કહેવાય? તો આપણા શરીરના સૈનિકો તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો, શ્વેત કણો. હવે રક્તકણ. રક્તકણનો રંગ કેવો હોય? તો લાલ. તો રક્તકણનો રંગ લાલ હોય તો એની પાછળનું કારણ શું? તો રક્તકણમાં હિમોગ્લોબિનની હાજરીને કારણે એનો રંગ કેવો હોય? લાલ હોય. ચલો, શ્વેત કણોનું કાર્ય તો શરીરમાં પ્રવેશતા રોગકારક જંતુઓનો નાશ કરવો. રક્તકણ. હિમોગ્લોબિનને કારણે રક્તકણનો રંગ લાલ હોય છે. જ્યારે આવશે ત્રાકકણો. તો ત્રાકકણોનું કાર્ય શું? તો ત્રાકકણોનું કાર્ય છે આપણા શરીરમાં કયા વાગ્યું હોય તો ત્યાં લોહી ગંઠાવાની ક્રિયા થાય. તો લોહી ગંઠાવાની ક્રિયામાં કયા કણો ભાગ ભજવે? તો એ આવશે ત્રાકકણો. ત્રાકકણો એ આપણા શરીરમાં લોહી ગંઠાવાની ક્રિયામાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે. તો આ રીતના શ્વેતકણ, રક્તકણ અને ત્રાકકણો 3 પ્રકારના કણો આવેલા હોય છે. ચલો આગળ, આરામની સ્થિતિમાં નાડીનો દર કેટલો હોય? ચલો, આરામની પરિસ્થિતિમાં હોય જ્યારે મનુષ્ય ત્યારે નાડી દર કેટલો હોય? તો એ હશે 72 થી 80. 72 થી 80. આરામની પરિસ્થિતિમાં મનુષ્યનો નાડી દર કેટલો? તો હશે 72 થી 80. એટલે શું? તો હૃદયના ધબકારા કેટલા હશે? 72 થી લઈ 80 સુધી. જ્યારે આરામની સ્થિતિમાં મનુષ્યનો શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા કેટલી વાર થાય? આરામની પરિસ્થિતિમાં મનુષ્યનો શ્વાસોશ્વાસની ક્રિયા 1 મિનિટમાં 15 થી 18 વાર થાય છે. જ્યારે કોઈ ભારે કસરત કરી હોય અથવા ભારે કામ કર્યું હોય તો એના પછી શ્વાસોશ્વાસની ક્રિયા 1 મિનિટમાં 25 વાર થઈ શકે છે. તો ચલો ફરીથી એકવાર રિવિઝન કરશું. લિટમસ ખાલી જગ્યા વનસ્પતિમાંથી મળશે.
તો લિટમસ એ લાઇકેન નામની વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. સાબુનું દ્રાવણ કઈ પ્રકૃતિનું હોય? તો બેઝિક પ્રકૃતિનું હોય છે. દહીંમાં કયો એસિડ હોય? લેક્ટિક એસિડ આવેલો હોય છે. જ્યારે પાલકમાં ઓક્ઝેલિક એસિડ આવેલો હોય છે. ચૂનાનું રાસાયણિક નામ શું હોય? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. દ્રાવણ બેઝિક પ્રકૃતિનું હોય તો એને ફિનોપ્થેલિનમાં કયો રંગ આપશે? તો ગુલાબી. જ્યારે એસિડિક પ્રકૃતિનું હોય તો દ્રાવણ રંગવિહીન બનશે. જમીન વધુ એસિડિક હોય તેમાં શું ઉમેરવામાં આવશે? તો એમાં બેઝિક પ્રકૃતિનું દ્રાવણ ઉમેરવામાં આવશે, એટલે કે ક્વિક લાઇમ ઉમેરવામાં આવશે. કોલસો લાકડું એ કેવા પ્રકારનું દહન? તો એ રાસાયણિક દહન કહે છે કે જેનું ફરીથી એના એ સ્વરૂપમાં રૂપાંતર કરી શકાતું નથી. વંદામાં ખાલી જગ્યાથી શરીરની અંદર હવા પ્રવેશે. તો વંદાની અંદર શરીરમાં હવા કઈ રીતના પ્રવેશે? તો વંદામાં શ્વસન છિદ્રો આવેલા હોય જેના કારણે બહારની હવા શરીરની અંદર પ્રવેશી શકે છે. ફૂફૂસીય શિરા ખાલી જગ્યામાં ખુલે છે તો શું આવશે? ડાબા કર્ણકમાં. મેગ્નેશિયમની પટ્ટીને ગેસ ઉપર રાખવામાં આવે તો શું થાય? તો સફેદ તેજસ્વી પ્રકાશ સાથે સરકશે. શ્વાસમાં લીધેલ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.04%. કારણ કે લઈએ કયો વાયુ? ઓક્સિજન. તેમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય, એટલે 0.04%. જ્યારે ઉશ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી દે તો એનું પ્રમાણ કેવું હોય? વધારે હોય, એટલે કેટલું હશે? 4.4%. ચલો O2નું પ્રમાણ લઈએ એટલે ઓક્સિજન કેવું હોય? વધારે હોય, તો એનું પ્રમાણ કેટલું? 21%. જ્યારે ઉશ્વાસમાં શું બહાર કાઢશું? કાર્બન ડાયોક્સાઇડ. તો જેમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હશે? 16.4%. રુધિરમાં શ્વેતકણોનું કાર્ય. શ્વેતકણો એટલે શું? આપણા શરીરના સૈનિકો, એટલે કે બહારથી જે રોગકારક જંતુઓ શરીરની અંદર પ્રવેશે તો એનો શું કરશે? નાશ કરશે. ચલો એના પછી આવશે રક્તકણો. તો રક્તકણોનો રંગ કેવો? તો લાલ. શેના કારણે? તો જેમાં હિમોગ્લોબિનની હાજરી હોય તો એના કારણે રક્તકણોનો રંગ લાલ હોય છે. ચલો પછી એના પછી ત્રાકકણો. તો ત્રાકકણોનું કાર્ય શું? તો શરીરમાં કોઈ જગ્યાએ વાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો તે લોહી ગંઠાવાની ક્રિયામાં કોણ મદદ કરશે? ત્રાકકણો મદદ કરે છે. આરામની સ્થિતિમાં નાડી દર કેટલો હોય? તો 72 થી 80. જ્યારે આરામની સ્થિતિમાં મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા કેટલી વાર થાય? તો 15 થી 18 વાર શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે. પણ જો ભારે કસરત અથવા ભારે કામ કર્યું હોય તો એના પછી એને શ્વાસોશ્વાસની ક્રિયામાં કેટલો ફેર પડશે? તો 1 મિનિટમાં 25 વાર શ્વાસોશ્વાસની ક્રિયા થશે. તો આ રીતના 45 થી 56 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. ઓકે, ચલો આગળ એવો પ્રશ્ન હોય કે લિપિડનું સંપૂર્ણ પાચન કયા અંગમાં થશે? તો લિપિડનું સંપૂર્ણ પાચન થશે નાના આંતરડાની અંદર. જ્યારે બીજો પ્રશ્ન હોય કે આપણી પૃથ્વી કે જેની બાજુમાં એક આવરણ આવેલું હોય જેની આરપાર જે આવરણ આપણને સૂર્યમાંથી આવતા અલ્ટ્રાસોનિક કિરણોથી રક્ષણ આપે તો એ આવરણને શું કહેવાય? તો એ આવરણને ઓઝોન વાયુનું આવરણ કહે છે. કે જેમાં એનું અણુસૂત્ર શું? તો O3. જેમાં O2 એટલે ઓક્સિજન, તો O3 એટલે ઓઝોન કહેવામાં આવે છે કે જે બહારથી આવતા અલ્ટ્રાસોનિક કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે. અને જો એ કિરણો સીધા જ પૃથ્વી પર આવે તો શું થાય? ચામડીને લગતા રોગો થાય છે. પછી જો આપણે ભારે કસરત કરીએ તો પગના સ્નાયુઓ ખેંચાઈ જાય અને પગના સ્નાયુઓ ખેંચાવાને કારણે પગના દુખાવા થાય છે. તો એ કયા એસિડને કારણે થાય? તો લેક્ટિક એસિડને કારણે હોય. તેને શું કરવું? તો ગરમ પાણીમાં મૂકવાથી એ દુખાવો દૂર થાય છે. તો શરીરમાં લેક્ટિક એસિડના કારણે એ દુખાવા થતા હોય છે. તો માછલી જેવા જળચર પ્રાણીઓ મૂત્ર ત્યાગમાં શું ત્યાગ કરે? તો એમોનિયા ત્યાગ કરે છે. શરીરમાં રુધિરનું પરિવહન તંત્રની શોધ કોણે કરી હતી? તો મનુષ્યના શરીરમાં રુધિરના પરિવહન તંત્રની શોધ વિલિયમ હાર્વેએ કરી હતી. તો અહીં આગળ આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં 1 ગુણના પ્રશ્નોની ચર્ચા કરી. હવે આગળ ભાગ 2માં અથવા 3માં 2 ગુણના પ્રશ્નોની ચર્ચા કરીશું. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને આ ચેનલમાં ધોરણ 5 થી લઈને 10 સુધીના બધા જ વિષયોના વિડીયો અપલોડ કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.